ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંબોધી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ. વાર્ષિક પત્રકાર પરિષદમાં ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એ તાજેતરમાં ઉકેલાયેલા આધુનિકીકરણના વિવિધ ઉપાયો રજૂ કર્યા. તેમણે ભારતીય સેના દ્વારા એમ્યુનિશન વિકાસમાં ભારતીય ક્ષમતાઓને વધારવા માટે કરવામાં આવેલા પ્રયત્નો પર ભાર મૂક્યો. તેમણે ટેકનિકલ કમાન્ડર્સની ક્ષમતાઓને વધારવા માટે આધુનિક ટેકનોલોજીનું સમાધાન કરવાનું મહત્વ સમજાવ્યું, જેથી ભવિષ્યના યુદ્ધો માટે સેના સમર્થ બની શકે. આ પત્રકાર પરિષદમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી વિવિધ આધુનિકીકરણ પ્રણાલીઓ પર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે મોડર્નાઇઝેશન માટે ટેકનોલોજીનું અપનાવવું મહત્વપૂર્ણ છે. આ પ્રણાલીઓમાં ઇન્ડિજિનિયસ એમ્યુનિશન, સેન્સર સિસ્ટમ અને કોમ્યુનિકેશન નેટવર્ક્સ જેવા પરિપાકોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે ટેક્ટિકલ કમાન્ડર્સ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમને વધુ કાર્યક્ષમ અને પ્રતિસાદક્ષમ બનાવવું જરૂરી છે. આ માટે સેના દ્વારા વિવિધ ટેકનોલોજી પ્રોજેક્ટ્સના વિકાસ અને અમલ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમાં નવી ટેકનોલોજીઓને કારણે ભારતીય સેના વધુ મજબૂત અને સુનિશ્ચિત બનશે. આ પત્રકાર પરિષદમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોજેક્ટ્સના ફાયદાઓ અને તેના ભવિષ્યના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે ટેક્ટિકલ કમાન્ડર્સને આધુનિક ટેકનોલોજી પ્રણાલીઓમાં તાલીમ આપીને તેમની ક્ષમતાઓને વધારવા માટે તદ્ર પ્રયાસો કરવાની અપીલ કરી હતી. As far as the mechanized platforms are concerned, we are on our path for modernization with respect to the FRCV, FICV, light tanks, and wheeled AFVs. Aviation, LCH induction has already commenced. As regards the loiter and precision munition is concerned, I must give the credit to the domestic industry that which was a far-sighted thing is now seeing the light of the day, and we are able to kind of orders from the Indian industry developers. I will also cover the technology infusion here. As I told you that Year of Technology Absorption 24-25, both years have been given the same name. So what are we looking for in this? Firstly, we are looking for that upgrade and mass the human resource, including the tactical commanders to become the techno commanders, because they are the decision makers. And if the decision maker is alive to the technology, the technical people will be finding it more easier to sail through.